Hello students, today we are going to learn Standard 12th English and read 1. Can you install now? In this lesson, writer used technical language, or we can say that technical steps to install love in our heart, in our mind. As we know, love is a type of feeling, not an application. But this unique explanation makes this unit really interesting. So friends, now we are starting our lesson. Read 1. Can you install? Here are 2 persons talking with each other. First is customer service representative and second is customer himself. Customer service representative says, "Can you install now?" ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, શું તમે લવ પ્રતિસ્થાપિત કરી શકો છો? શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો? કસ્ટમર સેઝ, "I can do that." હા, હું તે કરી શકું છું. I am not very technical. હું કોઈ ખાસ ટેકનોલોજીનો જ્ઞાતા નથી. પરંતુ I think, હું વિચારું છું કે હું માનું છું કે I am ready to install now. હું અત્યારે સ્થાપિત કરવા તૈયાર છું. What do I do first? તો હવે સૌપ્રથમ મારે શું કરવું જોઈએ? Customer service representative says, the first step is to open your heart. પહેલાં જ વાત કરી હતી કે અહીંયા સ્ટેપ્સની વાત કરવામાં આવી છે. લાગણીઓની પ્રતિસ્થાપના કરવાની છે, પરંતુ ટેકનિકલ રીતે. તો અહીંયા પહેલું સ્ટેપ કીધું છે કે તમારા હૃદયને ખોલો. To open your heart. Have you located your heart, ma'am? શું તમે હાર્ટ લોકેટ કરી શકો છો, શોધી શકો છો? કસ્ટમર, yes I have. હા, મેં શોધ્યું. But there are several programs running right now. પરંતુ અહીંયા અમુક પ્રોગ્રામ્સ છે જે અત્યારે પણ રનિંગ અર્થાત ચાલી રહ્યા છે. It is okay to install while they are running. શું તે ચાલે છે ત્યાં સુધી લવને પ્રતિસ્થાપિત કરવું યોગ્ય રહેશે? તમે જાણો છો મિત્રો કે મોબાઈલ એક એપ્લિકેશન જો ડાઉનલોડ કરી રહ્યો હોય અથવા તો કોઈ એપ્લિકેશન અંદર ચાલુ હોય અને આપણે બીજું ચાલુ કરીએ, ઇન્સ્ટોલ કરવાની ટ્રાય કરીએ તો થોડુંક ફોન હેંગ થાય, તો સમય વધુ જાય. તો સેમ આ જ પ્રશ્ન કસ્ટમરે પૂછ્યો છે કે અમુક પ્રોગ્રામ્સ ચાલુ છે, તો શું અત્યારે જ ઇન્સ્ટોલ કરી શકું છું પ્રેમને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? હી ઇઝ આસ્કિંગ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ. અત્યારે કયા કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે એના નામ આપો. ફાઇન્ડ આઉટ ધેમ. કસ્ટમર સેઝ, લેટ મી સી. મને જોવા દો. I have pasthurt.exe, lowesteam.exe, grudge.exe and resentment.com running right now. હવે અત્યારે જે આ બધા પ્રોગ્રામ્સના નામ કીધા છે એ બધા જ ચાલી રહ્યા છે. We have to focus on these 4 programs. First is pasthurt. It means hurt in the past. ભૂતકાળમાં આપણે કોઈ વાતનું દુઃખ લાગ્યું હોય તો એ ઘટના. પછી છે લો એસ્ટીમ, લેસ રિસ્પેક્ટ ફોર, મીન્સ કોઈ વસ્તુ માટે ઓછું માન મળેલું છે તે. ગ્રજ મીન્સ બિટરનેસ, કડવાહટનો અનુભવ થયો છે. અને પછી છે રિસેન્ટમેન્ટ એટલે કે ડિસલાઇક, અણગમો, જે કંઈ પણ આપણી સાથે બનેલું છે, અણગમતા બનાવ, આ બધું છે એ અત્યારે હૃદયમાં ચાલી રહ્યું છે. દેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, નો પ્રોબ્લેમ, કોઈ જ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe from your current operating system. કંઈ વાંધો નહીં,
અત્યારે ચાલુ ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ છે એ પાસ્ટ હર્ટને પોતે જ ભૂંસી નાખશે, ઇરેઝ કરી દેશે. ઇટ મે રિમેઇન ઇન ધ પરમનન્ટ મેમરી. તે તમારી કાયમી સ્મૃતિમાં રહી શકશે. પરંતુ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. તે અન્ય કાર્યક્રમોને હવે પછી વિક્ષેપ ઊભો કરી શકશે નહીં, મતલબ કે ડિસ્ટર્બ નહીં કરી શકે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ lowersteam.exe with module of its own called highesteam.exe. અને બીજી વાત કરી છે લોઅર સ્ટીમની, તો લવ છે એ પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી લોઅર સ્ટીમની ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે. એટલે લો એસ્ટીમને ભૂસી અને એના ઉપર હાઈ એસ્ટીમ પ્રેમ છે એ પોતે જ કરી દેશે, પોતે જ લખી દેશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. તમારે ગ્રજ અને રિસેન્ટમેન્ટ જે પ્રોગ્રામ ચાલુ છે એને જાતે જ સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. Those programs prevent love from being properly installed. આ જે પ્રોગ્રામ છે એ લવને યોગ્ય રીતે સ્થાપિત થતાં અટકાવશે, એટલા માટે તમારે જાતે જ આને દૂર કરવા પડશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે એને બંધ કરી શકશો? કસ્ટમર: આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ. મને ખ્યાલ નથી કે તેમને કઈ રીતે ટર્ન ઓફ એટલે કે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? શું એવી રીતે કરવું તે તમે મને કહી શકો છો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: ઇટ્સ માય પ્લેઝર. મારા માટે આનંદની વાત કહેવાય. ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ. તમારા સ્ટાર્ટ મેન્યુમાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe અને forgiveness.exe જે પ્રોગ્રામ છે એને ચાલુ કરો, કાર્યરત કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. જેટલી વાર જ્યાં સુધી જરૂર હોય, નેસેસરી હોય ત્યાં સુધી કરો. ક્યાં સુધી કીધું છે? until grudge.exe and customer says okay, I'm done. હવે મેં પૂરું કર્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવે પોતે જ પ્રસ્થાપિત થવાનું ચાલુ કરી દીધું છે. ઇન્સ્ટોલેશન પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે હવે. ઇઝ ધેટ નોર્મલ? શું એ સામાન્ય છે? આ નોર્મલ કહેવાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. હા, એમ જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ. હવે તમે એક મેસેજ મેળવવો જોઈએ દેટ સેઝ કે જે કહેતો હોય ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. શું કહે છે અહીંયા? કે તમારા હાર્ટમાં આયુષ્ય માટે તે પુનઃ સ્થાપિત થશે. એવો સંદેશો તો તમને મળવો જ જોઈએ. ડુ યુ સી દેટ મેસેજ? શું તમને તે સંદેશો નજરે પડે છે? શું તમે તેને જોઈ શકો છો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. હા, મને દેખાય છે. એઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે હવે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ. હા, બટ રિમેમ્બર, યાદ રાખજો, યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારે માત્ર અત્યારે પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધી અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ્સ માટે બીજા હાર્ટને સાથે જોડવાનું શરૂ કરવું પડશે. લવ તમારામાં ઇન્સ્ટોલ છે, પરંતુ જ્યાં સુધી તમે અન્ય હાર્ટ સાથે નહીં જોડાઓ, અન્ય હૃદયો સાથે કનેક્ટ નહીં થાઓ, ત્યાં સુધી આ પ્રોગ્રામ છે એ અપગ્રેડ થશે નહીં. મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશો શું કહે છે? કસ્ટમર: ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન એટર્નલ કમ્પોનેન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? સંદેશો છે અહીંયા દર્શાવ્યો છે. શું કહે છે? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ.
એટલે કે જે આ પ્રોગ્રામ છે એ આંતરિક અંગભૂત જે છે એના ઉપર ચાલી રહ્યો નથી. વોટ ડઝ દેટ મીન? આનો શું અર્થ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરો મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ, એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. તેનો અર્થ એ થયો કે લવ પ્રોગ્રામ છે એ બાહ્ય હાર્ટ પર ચાલવા માટે સ્થાપિત થયો છે, પણ હજુ સુધી એ તમારા હાર્ટ પર ચાલી રહ્યો નથી. એ અન્ય હાર્ટ પર ચાલશે, પણ તમારા પોતાના હાર્ટ ઉપર અત્યારે ચાલે એટલો સક્ષમ બન્યો નથી. It is one of those complicated, customer service representative says, you are welcome, સ્વાગત છે તમારું. Click on the following files. આપેલી ફાઇલ ઉપર ક્લિક કરો and then copy them to the My Heart directory. અને પછી My Heart directory છે એમાં એની કોપી કરો, નકલ કરો. કયા કયા પ્રોગ્રામ ઉપર ક્લિક કરવાનો છે, કઈ કઈ ફાઇલ છે? forgiveself.com .doc, પછી છે selfesteem.txt, realizeworth.txt and goodness.doc. ચારેયનો અર્થ ફરી પાછો આપણે સમજવો પડશે. સૌ પ્રથમ છે forgiveself.doc. ફરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરવું, પાર્ડન અ સેલ્ફ. પછી છે સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ થશે પોતાના જાતનું માન. પછી છે રિયલાઇઝ વર્થ. રિયલાઇઝ વર્થ, વેલ્યુ ઓફ સેલ્ફ, પોતાની જ કિંમત, પોતાનું જ મૂલ્ય. દેન ગુડનેસ, કાઇન્ડનેસ, સારાપણું. આ બધી જ ફાઇલો જે હકારાત્મક અભિગમ દર્શાવે છે એને હવે સ્થાપિત કરવાની છે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. શું કહેવા માંગે છે અહીંયા? તો પહેલાં તો કીધું કે આમની નકલ કરો. આ સિસ્ટમ છે એ અસંગત ફાઇલ ઉપર પુનઃ લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામિંગને મેળવી દેશે. ઓલ્સો you need to delete selfcritic.exe from all directories. તમારે બધી જ જે ડિરેક્ટરી છે એમાંથી સેલ્ફ ક્રિટિક છે એને ડિલીટ કરી દેવું પડશે. એન્ડ દેન પછી એમ્પ્ટી યોર રિસાયકલ બીન. હવે તમારી રિસાયકલ બીન છે એને પણ ડિલીટ કરવાની છે, એમ્પ્ટી કરવાની છે. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર it is completely gone and never comes back. શા માટે ડિલીટ કરવાનું કીધું છે અહીંયા, એમ્પ્ટી કરવાનું કીધું છે? તો હવે પરત આવે તેમ નથી એ બાબતને ખાતરી કરી લે. રિસાયકલ બિન ખાલી કરી દેવાનું છે, એમને પરત પાછી આપણે ક્યારેય પણ જરૂર છે નહીં, એટલે એને પરમનન્ટલી ડિલીટ કરવા માટે રિસાયકલ બિનમાંથી પણ એને ડિલીટ કરવાની વાત કરી છે. આગળ એક શબ્દ આવ્યો સેલ્ફ ક્રિટિક. ઇટ મીન્સ થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, પોતાની જાત વિશે જ નેગેટિવ વિચારવું. કસ્ટમર સેઝ ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અરે મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. નાસ્તો. smile.mpg is playing on my monitor right now. શું કહે છે કે સ્માઇલ છે આ પ્રોગ્રામ છે એ એમના મોનિટર ઉપર અત્યારે રમી રહ્યો છે, ચાલી રહ્યો છે. એન્ડ ઇટ શોઝ દેટ warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. અને દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ પર warmth.com, peace.exe અને contentment.com તેમની જાતે નકલ થઈ રહ્યા છે. હવે આ ત્રણ છે એ પોઝિટિવ પ્રોગ્રામિંગ્સ છે. વાર્મથ, પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ, હૂફ, શાંતિ અને સંતોષ ઓટોમેટિકલી હાર્ટમાં પ્રસ્થાપિત કોપિંગ થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો
તો હવે પ્રેમ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને એ સક્રિય પણ બની ગયો છે, રનિંગ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવેથી તમારે તેને સંભાળવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એનાથી પહેલાં હજી પણ એક વાત કહી દઉં. કસ્ટમર સેઝ યસ. હા તો મિત્રો આપણે આ પાઠમાં જોયું કે અહીંયા હૃદયમાં પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે સૌપ્રથમ તો જે નેગેટિવ ઇમોશન્સ છે એને બહાર મૂકવા પડશે. ટેકનિકલ ભાષામાં ભલે આ પાઠ છે, પણ જીવનની જે સાચી હકીકત છે એ જણાવી જાય છે. સૌપ્રથમ જ વાત કરી કે જે નેગેટિવ ભૂતકાળની ખરાબ લાગણીઓ છે, પોતાની જાત માટે ઓછી રિસ્પેક્ટ, પછી કડવાહટ, ડિસલાઇક, ન ગમતા બનાવો જે બનેલા છે, આ બધું છે એ આપણે આપણા જાતમાંથી કાઢી નાખવાનું છે. પોતાના માટે પૂરતી સેલ્ફ રિસ્પેક્ટ રાખવી, પોતાની જાતને કોઈ પણ ભૂલ માટે માફ કરવું. જેમ આપણે પોતાની જાતને માફ કરીએ એમ અન્યોને માફ કરવું. તમે જેવા છો એવો જ પોતાની જાતને સ્વીકારી લેવું, પોતાની જાતનું મૂલ્ય કરવું અને ઉદારતા રાખવી. આ બધા જે સારા સારા ઇમોશન્સ છે એને જેવા આપણે એક્સેપ્ટ કરશું એવો પ્રેમ આપણા અંદર વધુ ને વધુ ખીલશે. અને બીજી પણ એક સરસ વાત કરી છે કે પ્રેમ માત્ર તમારા હાર્ટમાં રહેશે તો એનો વધુ પડતો ઉપયોગ, વધુ પડતો લાભ તમે નહીં લઈ શકો, પણ આ જ પ્રેમ તમે અન્યોને આપશો તો બદલામાં તમને એનાથી પણ વધુ શુદ્ધ પ્રેમ મળી શકે છે. તો બસ આ પાઠમાંથી આપણને એ જ શીખવાનું છે કે હંમેશા બધા સાથે કાઇન્ડ રહેવું અને પોતાની સાથે પોતાની જાત ઉપર વધુ વિશ્વાસ રાખો, પોતાનું માન જાળવો અને હંમેશા ખુશ રહો અને બધાને ખુશ રાખો. So now I'm ending this part and we'll come with the video of second read very soon. Thank you.